તો અમરેલીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સેફટી દિવાલની કામમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. સેફટી દિવાલના કામમાં ભ્રષ્ટાચારની બદબૂ જોવા મળી રહી છે. લાલાવદર કેરિયા નાગસ નબળી ગુણવત્તાનું કામ સામે આવ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ બાંધકામ સમિતિ ચેરમેન સહિત વિઝિટ કરી હતી, ત્યારે નબળા કામો અંગે સ્થળ વિઝિટ કરતા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. નબળી ગુણવત્તાવાળી સેફટી દિવાલ તોડવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. અમરેલીમાં સેફટી દિવાલના કામમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. નબળી ગુણવત્તાવાળી સેફટી દિવાલ હવે તોડી પાડવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. લાલાવદર કેરિયા નાગસમાં નબળી ગુણવત્તાનું કામ જોવા મળ્યું છે. નબળા કામો અંગે સ્થળ વિઝિટ કરાતા પર્દાફાશ થયો હતો, ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ બાંધકામ સમિતિ વિઝિટ કરી હતી. કેરિયા રોડનું જે કામ હાલતું હતું એમાં અમને ફરિયાદ મળી કે નબળું કામ થયું છે. તો બાંધકામ સમિતિના ચેરમેન પરવીનભાઈ માંગરોળિયા અને હું બે તપાસમાં આવ્યા અને મીડિયાને હારે રાખી અને તપાસ કરી અને એને સૂચના આપવામાં આવી છે કે કાલને કાલ આ કામ તોડી નાખવાનું છે, નવું કામ એને કરવાનું રહેશે. પછી ચાહે કોન્ટ્રાક્ટર કોઈ બી હોય, આમાં કોઈ સગા સંબંધી ન હાલે. સરકારના પૈસા છે, લોકો માટે છે અને વર્ષો સુધી કામ હાલે એવું ગુણવત્તાવાળું કામ કરવાના પૈસા સરકારે આપ્યા છે. તો એ પ્રમાણે નિયમ મુજબ કામ થાય એવી અમે તમામ કોન્ટ્રાક્ટરને અટાણે આહવાન કરવી છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટર ટેન્ડર નાખ્યા પહેલાં અમરેલીમાં અમે નબળું કામ નહીં ચલાવી એ જોઈ અને પછી ટેન્ડર નાખવું. અને આને કાલે અમે ઓર્ડર કર્યો છે તોડવાનો. હું મીડિયાને કહું છું કે કાલ આવી અને પાછું કવરેજ કરી જાય. અમે જે કીધું છે એ અમે કરશું.